ગુડ મોર્નિંગ ટુ ઓલ. બુકબામ સિઝન 29 અંતર્ગત મેં જે બુકનું પસંદ કરી છે તે બુકનું નામ છે ધ્યેય શિખરે પહોંચાડતી પાક. એના લેખક છે રાજ ભાસ્કર. આ બુકમાં લેખકે ધ્યેય વિશેની વાત કરી છે. તો પૂર્વ ભૂમિકા બાંધો તો આપણે જ્યારે રોડ પર ચાલતા હોય સામાન્ય માનવ એનું મૂલ્યાંકન કરીએ તો આપણને ખબર પડે કે દરરોજ દારૂ પીએ, બાળકોને જન્મ આપે, એક પિતા તરીકેની ફરજ નિભાવે, પછી શું તો કે એ વસ્તુ તો પ્રાણીઓ પણ કરે છે, પણ એ વ્યક્તિનો પોતાનો જીવનમાં કશો ધ્યેય નથી હોતો. તો ધ્યેય વિશેની વાત કરી છે ને સ્ટાર્ટિંગમાં પ્રથમ પેજ પર જ મુખ પૃષ્ઠ પર એમને બતાવ્યું છે. એમાં એક હોકી બતાવી છે અને એક બોલ બતાવ્યો છે. તો કે ખેલાડીનું ધ્યેય શું છે તો કે એક જે પોતાનો ગોલ તો કે એ બોલને જાળીમાં ફેંકવાનો, ત્યારે એને પોઈન્ટ મળતા હોય છે. તો એવા ધ્યેય વિશેની વાત લેખકે આમાં કરી છે. અને આ પેજની કિંમત ટોટલ 180 રૂપિયા છે. આ બુકમાં ટોટલ 48 જેટલા પેજ આપ્યા છે. એ સાઇઝમાં ખૂબ નાની છે. નરેશ સર કહે છે કે આ બુક એક જ બેઠકે આપણે પૂરી કરી શકીએ એવી છે. આ બુકમાં અલગ અલગ ટોટલ 14 જેટલા પ્રસંગો વર્ણવ્યા છે. એમાં સૌથી મહત્વનો પ્રસંગ છે તે ઘાચીના બળદનું ઉદાહરણ આપ્યું છે. અને લેખક કહે છે કે અમુકની જિંદગી કેવી હોય છે તો કે ઘાચીનો બળદ જેવી. ઘાચીનો બળદ શું કરે તો કે ગોળ 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 ફરતો જ હોય, દરરોજ ફરતો હોય, પણ એને પોતાનો ધ્યેય કશું નથી હોતો. અને આગ પર પાછા બે પેલા માસ્ક ટાઈપના લગાડેલા હોય. મીન્સ કે જે ધ્યેય વગરના જિંદગી જીવે છે તે ઘાચીના બળદ જેવી જિંદગી હોય છે. અને પછીનું જે પ્રસંગ છે તે એક મહત્વનો પ્રસંગ આપ્યો છે કે બે મિત્રો હોય છે. એક દિવસ તે ગામમાં ફરવા માટે નીકળે છે. ત્યારે તેઓ પોતાના ગુરુજનને એવું થાય છે કે લાવ એકવાર ગુરુને મળતા જઈએ. તો ગુરુને કહે છે કે હા બોલો. ત્યારે વાતમાં એવું આવે છે કે રસ્તા પરથી તમને એક ખજાનો મળશે. જો તમે લો તો પસ્તાશો, ન લો તો પસ્તાશો. તો ત્યારે બીજા એક મિત્રને એવું થાય છે કે નહીં લેશું તો પણ પસ્તાવાનો વારો આવે, લઈ લઈએ તો પસ્તાવાનો વારો આવે. અને એમાં લેખકે હજુ આગળ નોંધીને લખ્યું છે કે જો નહીં લેશો ને તો વધારે ખુશ થશો. ત્યારે બીજા નંબરનું જે મિત્ર છે તે નથી લેતો, પહેલા નંબરનું છે તેને એક જવેરાતની ખાંડ, જે હીરાનું જે ડાયમંડ હોય છે તે મળે છે અને સોનાના અમુક સિક્કાઓ મળે છે. પછી જ્યારે બીજો મિત્ર છે તે વહેલો પહોંચી જાય છે. ત્યારે એમાં આપણને ધ્યેયનું મહત્ત્વ સમજાય છે કે બીજો મિત્ર કેમ સુખ સમૃદ્ધિનું ભોગ બને છે, કારણ કે તેનું ધ્યેય હતું પોતાના મંજિલ સુધી પહોંચવાનું. એવું જ આપણે જ્યારે કોઈ ગોલ નક્કી કરીએ છીએ તો આપણા ઘણા એવી સમસ્યા સર્જાય કે ચલો ભાઈ 10માનું બોર્ડ પાસ કર્યું, 12માનું બોર્ડ પાસ કર્યું, પછી કોઈ કહેશે કે નવો ધંધો ખોલી દે, કોઈ કહેશે કે મારી સાથે નવું એક સ્કૂલનું એડમિશન લઈ લે, અને આપણા ધ્યેયમાં એક નવી નવી અડચણો ઊભી કરે છે. પણ લેખક કહે છે કે જો તમારામાં એવી ધગશ ને પોતાનો ધ્યેય હોય તો એવું કહેવાય છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. તો આમાં પછી અલગ અલગ એક્ઝામ્પલો આપ્યા છે અને ધ્યેય વિશે અલગ અલગ પોતાની વાતો રજી કરી છે. તો આ બુકમાં લેખકે ભાષા શૈલી ખૂબ જ સચોટ અને ધારદાર વાપરી છે કે આ બુક 10 વર્ષનું બાળક પણ વાંચી શકે તેવી લેખકની ભાષા છે. અને અલગ અલગ પોતાના પુષ્પગુચ્છ એવું ટાઇટલ આપ્યું છે, પ્રસંગો વર્ણવ્યા છે અને નીચે આપણને તે પ્રસંગથી શું શીખ મળે છે એના વિશે વાત કરી છે. ત્યાર પછી ધ્યેય વિશેની વાત આવે એટલે સૌથી નાનું ઉંમરે દ્રોણાચાર્ય અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનારી ભારતની નહીં પણ સમગ્ર વિશ્વની એકમાત્ર ગર્લ જે શીતલ દેવી, કે પોતે એવું કહેવાય કે ભગવાન આપણી 9 બારી બંધ કરે પણ એક બારી ખોલે ને એ ભગવાનના આશીર્વાદ સમજવાના, કે પોતાની જોડે બંને હાથ નથી હોવા છતાં અર્જુનને એવોર્ડ મળે છે. તો એ ધ્યેય પ્રાપ્તિનું ઉત્તમ ઉદાહરણ છે. પછી એવું કહેવાય છે ને કે ધ્યેય વિનાના જિંદગી કેવી તો કે સુકાન વિનાની નાવ જેવું હોય છે. જ્યારે હું 1-2 એક્ઝામ્પલ આપીશ. આપણે બાળપણ હું એવું કહીશ કે આ મારી જોડે 1 લાખ રૂપિયા છે, હું તમને આપું તો તમે બધા શું કરશો? એકદમ મન લગાવીને ગણશો કે 500ની નોટ કેટલી થવી જોઈએ તો કે આટલી થવી જોઈએ. અને આપણે એકદમ મન લગાવીને 1, 2, 3, 4 એટલું મન લગાવીને
કે બાજુમાં શું કરતો હોય તે પણ આપણને ખબર નહીં પડે. આ આપણું એક ધ્યેય થયો. પછી બીજું ધ્યેય છે કે હું એક ભગવાનની માળા છે, હું કહીશ કે આ 108 માળા તમારે કરવાની છે અને બોલવાનું છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો એ માળા આપણે એટલા મનથી નહીં કરી શકીએ જેટલા આપણે મનથી પૈસા ગણી શકીએ. કેમ? તો કે આપણને બાળપણથી જ આ જ વસ્તુ શીખવવામાં આવી છે. પણ લેખક કહે છે કે ધ્યેય તો હોવો જોઈએ, પણ કેવો હોવો જોઈએ? તો કે ગંગાના પાણી જેવો પવિત્ર હોવો જોઈએ. માતાના ચરણ જેવો ધ્યેય હોવો જોઈએ. માતાના ચરણ કેવા હોય કે આપણે જેટલી વખત ઝૂકીએ એટલી વખત ઉપર જઈએ, જેટલી વખત ઝૂકીએ એટલી વખત ઉપર જઈએ. ને પછી હજુ આગળ વધારતા કહે છે કે ધ્યેય કેવો હોવો જોઈએ? તો કે મંદિરની ધજા જેવો પવિત્ર હોવો જોઈએ. અને અંતે એટલું કહેવાનું મન થાય, જાણીતા અને માનીતા એવા રઈસ મનિયાર નોંધે છે કે કોણે કહ્યું કે લક્ષ્ય ઉપર હોવી જોઈએ? કોણે કહ્યું કે લક્ષ્ય ઉપર હોવી જોઈએ? ડગ માંડ્યું હોવ ત્યાં જ નજર હોવી જોઈએ. અને આગળ વધીને કહે, જે જોઈએ છે તમને મળે એ જ આખરે, જે જોઈએ છે તમને એ જ મળે આખરે, શું જોઈએ એની ખબર હોવી જોઈએ.